નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત આજના સમાચારોથી કરીએ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હવે ધીમે ધીમે નવા પવિત્ર દિવસો અને તહેવારોની શરૂઆત થઈ રહી છે। શ્રાવણ માસના સાતમના પવિત્ર દિવસે નાવડી ઓવારા ખાતે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજ રોજ સાતમ હોય તેને લઈને આજે નાવડી ઓવારા પર વિશેષ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે શીતળા સાતમની પૂજા અર્ચના કરતા લોકો જોવા મળ્યા હતા। આ ધાર્મિક પર્વ નિમિત્તે 300થી વધુ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શીતળા માતાની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આજના પાવન અવસરે મહિલાઓએ બાળકો અને પતિના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ સમગ્ર પરિવારના દીર્ઘાયુ અને નિરોગી જીવન માટે વિશેષ પ્રાર્થના કરી હતી। શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ભક્તોએ પરિવારની સુખ શાંતિ માટે આશીર્વાદ મેળવ્યા હતા। નાવડી ઓવારા ખાતે યોજાયેલા ધાર્મિક આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પણ શીતળા સાતમની પૂજા અર્ચના કરતી મહિલાઓ બહેનો જોવા મળી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા આવી રહેલા રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને તારીખ 19થી 28 ઓગસ્ટ દરમિયાન રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી આ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જ્યારે આ જ હેતુથી આ વર્ષે પણ આ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના વિવિધ વિસ્તારમાં રાખવામાં આવેલા સ્ટોલ પર રાખડી સહિત વિવિધ ઘરગથ્થુ તેમજ હસ્તકલા ઉત્પાદનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। મેળા દરમિયાન વિવિધ વિસ્તારમાં આવેલા વેચાણ કેન્દ્રો પર લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે। આયોજનથી મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી પહોંચાડવાની એક તક મળે છે, જ્યારે આજના આ રાખી મેળાના ઉદ્ઘાટનમાં શહેરના મેયરથી લઈને તમામ પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના આ પ્રયાસથી રક્ષાબંધનના પર્વની ઉજવણી સાથે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળી રહ્યું છે। અમરોલી ખાતે હેપી ફોર એવર ગ્રુપના ઓનર એવા વિકી કંથારિયા દ્વારા છેલ્લા 5 વર્ષથી સુરત ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લોકોમાં રહેલી છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા અને તેમને પોતાની કળા રજૂ કરવા માટે યોગ્ય સ્ટેજ મળી રહે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સિંગિંગ તેમજ ડાન્સિંગ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાય છે। સુરત ગોટ ટેલેન્ટમાં સૌપ્રથમ ઓડિશન રાઉન્ડ અને ત્યારબાદ ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવે છે। તાજેતરમાં યોજાયેલા ઓડિશન રાઉન્ડમાં અંદાજિત 450 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી આશરે 50 પ્રતિભાશાળી સ્પર્ધકોને ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે। પસંદગી પામેલા સ્પર્ધકોનું શાનદાર ફાઇનલ પરફોર્મન્સ આગામી 22 ઓગસ્ટના રોજ યોજાશે। ફાઇનલ રાઉન્ડનું આયોજન રાત્રે 7 વાગ્યે ધ રોયલ પેલેસ બેન્ક્વેટ હોલ વરિયાવ ખાતે યોજવામાં આવનાર છે। આ કાર્યક્રમ ડુમ્મસના ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારના મુખ્ય સહયોગથી યોજાઈ રહ્યો છે। ઉપરાંત વેદાંત ગ્રુપના ઓનર વિપુલભાઈ ડોંગા, વિપુલભાઈ પારખિયા, પ્રમુખ એબીસી ગ્રુપના ઓનર એવા જયસુખભાઈ કાનાની અને હસમુખભાઈ શેલડિયા તેમજ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર વિજયભાઈ ભાટિયા અને બાંધકામ વિભાગના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ મળી રહી છે। ફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામેલા 50 જેટલા સ્પર્ધકો પોતાની સિંગિંગ અને ડાન્સિંગની પ્રતિભા રજૂ કરશે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરતના યુવાનો અને અન્ય પ્રતિભાશાળી કલાકારોને પોતાની કળા રજૂ કરવા માટે પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। વર્ષથી સુરત સ્ક્વોડ ટેલેન્ટનું અમે આયોજન કરીએ છીએ। એનો મેઇન સેન્ટેન્સ એ છે કે લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવે અને એને એક બિગ પ્લેટફોર્મ મળે। એના માટે અમે સંપૂર્ણ ટ્રાય કરીએ છીએ કે આપણા સુરતના છોકરાઓ ઉપરના લેવલ સુધી જાય અને એમના મા બાપનું નામ રોશન કરે અને આપણા સુરતનું નામ રોશન કરે। એના માટે સંપૂર્ણ છેલ્લા 5 વર્ષથી ટ્રાય કરી રહ્યા છીએ અમે લોકો।
અને આ જ રોજ અમે ઓડિશન્સ 1 અમે સ્કૂલ કોલેજોમાં દ્વારા થઈ ચૂકેલું હતું, જેમાં 450 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેની અંદર 75 સ્ટુડન્ટ્સ લોકોએ ઓડિશન્સ 2માં સિલેક્ટ થયા છે અને ફાઇનલ રાઉન્ડ 22 તારીખના રોજ રોયલ પેલેસ અંદર રાખવામાં આવે છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ડુમ્મસ વિસ્તારમાંથી દારૂની હેરાફેરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી પોલીસે રૂપિયા 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘટના સ્થળેથી ટ્રક ચાલક ચાંદ સતનારાયણ ભરદ્વાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો હરિયાણાથી મોકલવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે દારૂ મોકલનાર ટ્રક માલિક અને સુરતના મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાનૂની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના સારોલી પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલી ભંગાર ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેજપાલ દયાલ ઉર્ફે રામેશ્વર દયાલ શ્રીવાસ્તવને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો ભંગાર તેમજ પિકઅપ ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત 15 ઓગસ્ટના રોજ રાજપુરોહિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે આવેલા તિરુપતિ મેટલમાંથી ભંગારની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી તેજસિંહ દયાલ ઉર્ફે રામેશ્વર શ્રીવાસ્તવને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2.25 લાખ રૂપિયાની કિંમતનો ભંગાર તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ પિકઅપ ગાડી જપ્ત કરી છે, જે મળી કુલ 5 લાખ સુધીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. શહેરના ઉનપાટિયા વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ઉનપાટિયાના યાયાનગર બી વિસ્તારમાં કથિત દારૂના સ્ટેન્ડ પાસે નિશ્ચિત નામના યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ચંડાલ ચોકડી નજીક ગઈકાલે રાત્રે આશરે 8 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિશ નામનો યુવક યાયાનગર બી વિસ્તારમાં કથિત દારૂના સ્ટેન્ડ નજીક હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સો સાથે તેની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા જ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નીતિશનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા અને હત્યાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થળ પર સ્થિતિનો તાગ મેળવી તપાસ શરૂ કરી છે. ઉનપાટિયા વિસ્તારમાં દારૂના સ્ટેન્ડ નજીક બનેલી હત્યાની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ અનેકો સવાલ ઊભા થયા છે. જાહેર વિસ્તારમાં આવી ગંભીર ઘટના બનતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને હત્યા સાથે સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીઓની ઓળખ અને હત્યા પાછળના કારણ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.